नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो अयर्याणं नमो वज्झायाणं नमो लोये सबसाहुणं एषो पञ्च नमोकारो स्वभावपणासनो मङ्गलाणं च सवेसिं बडमं हवै मङ्गलं बडमं हवै मङ्गलम् ओम शांति शांति शांति। શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 17/2/26 ધર્મકથા કથા નંબર 2। આજની આપણી કથાનું નામ છે મૃગાલોઢિયાની કથા। આજની આપણી કથાનું નામ છે મૃગાલોઢિયાની કથા। આ કથામાંથી આપણને કર્મની થિયરી જાણવા મળે છે। માણસ જ્યારે સત્તાનો દુરુપયોગ કરે છે ત્યારે કેવા કડવા ફળ એને મળે છે, હિંસા કરે છે ત્યારે એને કેવા કડવા ફળ મળે છે, અને પોતે પોતાનો અનંત સંસાર કેવી રીતે વધારે છે, એ આ કથામાંથી આપણે ઉપદેશ લેવાનો છે। મૃગાલોઢિયાની કથા। મૃગાલોઢિયાની આજે આપણે કથા જોઈશું। એકવાર એવું બને છે કે ગૌતમ સ્વામી મૃગ નામના નગરની અંદર ગોચરી માટે ગયા હોય છે, અને એ ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય। એ ગૌતમ સ્વામી એક વૃદ્ધ માણસને જુએ છે। એ વૃદ્ધ માણસ હોય છે, પાછો અંધ હોય છે, અપંગ હોય છે, અને એને રક્તપિત્તનો રોગ થયો હોય છે। આવા પુરુષને ગૌતમ સ્વામી જુએ છે। માણસ કેવો હોય છે? તો કે અંધ હોય છે, વૃદ્ધ હોય છે, અપંગ હોય છે, અને શરીર ઉપર રક્તપિત્તનો રોગ હોય છે। આવા માણસને જોવે છે। ગુચરીથી આવ્યા પછી ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીને કહે છે કે હે ભગવાન, આજે મેં રસ્તામાં એક માણસ જોયો, એના જેવું દુઃખ કોઈને નહીં હોય। ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીને કહે છે કે હે ભગવાન, આજે મેં રસ્તામાં એક માણસ જોયો જે વૃદ્ધ છે, અંધ છે, અપંગ છે અને રક્તપિત્તનો રોગી છે। એની વેદના જેવી બીજા કોઈને આ નગરમાં વેદના નહીં હોય। આ નગરની અંદર દુઃખીમાં દુઃખી જો કોઈ માણસ હોય તો હે ભગવાન, આ વૃદ્ધ પુરુષ હશે। ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીને કહે છે। મહાવીર સ્વામી ભગવાન કહે છે, હે ગૌતમ, એવું નથી।
આનાથી પણ વધારે દુઃખ વાળો એક જીવ છે. આજ મૃગ નામના નગરની અંદર વિજય નામના રાજા છે અને મૃગાવતી નામની એમની રાણી છે. એમનો પ્રથમ પુત્ર મૃગા લોઢિયો છે. એ આનાથી પણ વધારે દુઃખને ભોગવે છે. આજ મૃગ નામનું નગર, એની અંદર વિજય નામના રાજા અને મૃગાવતી નામની રાણી, એમનો પ્રથમ પુત્ર મૃગા લોઢિયો, એ અપાર દુઃખ ભોગવે છે. એનું દુઃખ આપણે જોઈ ન શકીએ એવું એ દુઃખ ભોગવે છે. એવી ભયંકર યાતનાને એ સહન કરે છે. મૃગાવતી રાણી એમના એ પુત્રને ભોંયરામાં રાખે છે. શું વાત કરો છો ભગવાન? ગૌતમ સ્વામી કહે છે, હા ભગવાન. ભગવાન કહે છે, હા ગૌતમ, એ મૃગા લોઢિયાના દુઃખ સામે આ વૃદ્ધ પુરુષનું દુઃખ તો કાંઈ વિસાતમાં નથી. એ મૃગા લોઢિયાના દુઃખ સામે આ વૃદ્ધ પુરુષનું દુઃખ છાંટો માત્ર છે. ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે. ગૌતમ સ્વામીને પણ જિજ્ઞાસા થઈ મૃગા લોઢિયાને જોવાની. ગૌતમ સ્વામીને પણ મનમાં ઈચ્છા થઈ મૃગા લોઢિયાને જોવાની. ભગવાનની પાસે અનુજ્ઞા માગે છે. હે ભગવાન, જો આપ અનુજ્ઞા આપો તો હું વિજય રાજા અને મૃગાવતી રાણીના ત્યાં જઉં, મૃગા લોઢિયાને હું જોઉં. ભગવાન મહાવીર સ્વામી અનુજ્ઞા આપે છે, રજા આપે છે, મંજૂરી આપે છે. અને ગૌતમ સ્વામી ચાલતા ચાલતા વિજય રાજા અને મૃગાવતી રાણીના ત્યાં આવે છે. મૃગાવતી રાણી ગૌતમ સ્વામીને આવેલા જોઈને રાજી રાજી થઈ જાય છે. ધન્ય ઘડી અને ધન્ય પળ. ગૌતમ ગણધર આજે ઘરે પધાર્યા. પધારો પધારો ભગવાન. આપને કેમ પધારવાનું થયું? આજે અમારું આંગણું પાવન થઈ ગયું, તેનો ખપ છે. ગૌતમ સ્વામી કહે છે, હે મૃગાવતી રાણી, મારે તમારા પુત્રને જોવો છે. મૃગાવતી રાણી કહે છે, જરૂર. પોતાના 5 પુત્રોને તૈયાર કરીને મૃગાવતી રાણી ગૌતમ સ્વામી પાસે લઈ આવે છે. ગૌતમ સ્વામી કહે છે, આ 5 પુત્રો નહીં, પરંતુ તમે જે ભોંયરાની અંદર તમારો પ્રથમ પુત્ર રાખો છો, એ પુત્રને મારે જોવો છે. મૃગાવતી રાણી અચંબો પામ્યા. એમને એમ થયું કે ભોંયરામાં હું મારો પ્રથમ પુત્ર રાખું છું, એ વાતની ખબર ગૌતમ સ્વામીને કેવી રીતે પડી? મૃગાવતી રાણી આશ્ચર્યચકિત થઈ ગયા. હે ભગવાન, આપને કેવી રીતે ખબર પડી કે મારું પહેલા ખોળાનું સંતાન, એનો ઉછેર હું ભોંયરામાં કરું છું, એવું આપને કેવી રીતે ખબર પડી? ગૌતમ સ્વામી કહે છે,
આ વાતની જાણ મને ભગવાન મહાવીર સ્વામીએ કરી છે. મૃગાવતી રાણી આ જવાબ સાંભળીને ગૌતમ સ્વામીને હવે પોતાનો પુત્ર બચાવવા માટે ભોંયરામાં લઈ જાય છે. મહેલના ભોંયરાની અંદર આ મૃગાલોઢિયાનો ઉછેર થતો હતો. મૃગાવતી રાણી ગૌતમ સ્વામીને કહે છે, હે ભગવાન, આપ નાક ઉપર કપડું બાંધી દો, કેમ કે મારા પુત્ર મૃગાલોઢિયાની એના શરીરની ગંધ એવી છે, અસહ્ય છે, આપ સહન નહીં કરી શકો. ગૌતમ સ્વામી નાક ઉપર કપડું બાંધી દે છે. રાણી મૃગાવતી અને ગૌતમ સ્વામી નીચે ભોંયરામાં ઉતરે છે. એ સમય મૃગાલોઢિયાને ખાવાનું આપવાનો સમય હોય છે. મૃગાવતી રાણી ખાવાના પદાર્થો જે લિક્વિડ હોય છે, રસ જેવા હોય છે, એવા અલગ અલગ ફ્રૂટના રસ મૃગાલોઢિયા માટે લઈ લે છે. નીચે ભોંયરામાં ઉતરે છે. ગૌતમ સ્વામી અને મૃગાવતી રાણી સાથે મૃગાવતી રાણીએ ખવડાવવા માટે અલગ અલગ પ્રકારના લિક્વિડ લીધા છે. ભોંયરામાં જાય છે. અવાજ આવવાથી મૃગાલોઢિયાને પણ ચેતના પહોંચી ગઈ. એનો પણ ખાવાનો સમય થઈ ગયો હોય છે. મૃગાલોઢિયો પણ ચીચિયારીઓ કરવા લાગ્યો. ગૌતમ સ્વામી મૃગાલોઢિયાને જોવે છે. એક માંસનો પિંડ. મૃગાલોઢિયાનું શરીર કેવું હોય છે? તો કે ખાલી માંસનો પિંડ. આંખની જગ્યાએ આંખ ન દેખાય, કાનની જગ્યાએ કાન ન દેખાય, શરીરના કોઈ અવયવો નહીં, ખાલી એક માટીનો પિંડ હોય એવું જ શરીર હતું. બેસી ન શકે, ઊભા ન રહી શકે, ખાલી આળોટે. ગૌતમ સ્વામી આ દ્રશ્ય જોવે છે. ગૌતમ સ્વામી હલી ગયા. ગૌતમ સ્વામી મૃગાલોઢિયાના આવા રૂપ રંગને દીદાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એક માંસનો પિંડ, એક માટીનો પિંડ, ટાઇલ્સ ઉપર આળોટે. ખાવાનો સમય થઈ ગયો હોય છે. મૃગાવતી રાણી ટાઇલ્સ ઉપર રસને ઢોળે છે, અલગ અલગ પ્રકારના રસ. મૃગાલોઢિયો એ રસને પોતાની ચામડીથી, પોતાના શરીરથી ખાય, કારણ કે અલગ મુખ જેવી, મોઢા જેવી વ્યવસ્થા પણ એના શરીરમાં હોતી નથી. ખોરાક રૂવાટાથી ખાય. જે લિક્વિડ ઢોળ્યું હોય એ લિક્વિડની અંદર મૃગાલોઢિયો આળોટે. ખૂબ ભોજન કરે, આહાર સંજ્ઞા પણ એટલી જ તીવ્ર. નીચે ઢોળેલું બધું લિક્વિડ મૃગાલોઢિયો આળોટી આળોટીને પોતાના શરીરની અંદર આહાર રૂપે લઈ લે. એટલું જ નહીં, થોડી વારમાં એ ખાધેલો આહાર પાછો વિરૂપ રૂપે પરિણમાવીને પાછો શરીરની બહાર કાઢી નાખે. દુર્ગંધ તો કહે મારું કામ.
કર્મની કેવી અવસ્થા, કર્મની કેવી ગતિ, પુણ્ય અને પાપના કેવા સરવાળા. ગૌતમ સ્વામી ભોંયરામાંથી બહાર નીકળી જાય છે. મૃગાવતી રાણીને ધર્મલાભ આપીને એ પાછા ભગવાન મહાવીર સ્વામી પાસે આવી જાય છે. ભગવાન મહાવીર સ્વામીને વાત કરે છે કે હે ભગવાન, ખરેખર મેં મૃગા લોઢિયાને જોયું, એક માણસનો પિંડ છે, અવયવો અલગ અલગ નથી, હાથ પગ કઈ છૂટા આપણને દેખાય નહીં, રૂવાટાથી આહાર કરે છે અને નિહાર પણ રૂવાટાથી જ કરે છે. દુર્ગંધ તો અસહ્ય છે, એના જેવું દુઃખ આખા નગરમાં કોઈને નથી, એના જેવી યાતનાઓ હે ભગવાન કોઈને નથી. આપે જે કહ્યું તે સાચું છે, યથાર્થ છે. ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીને કહે છે, હે ભગવાન, ખરેખર આ જીવના એવા તે કેવા પાપનો ઉદય કે આપણે બધા પરિપૂર્ણ અંગો વાળા બન્યા અને આ મૃગાલોઢિયાનું શરીર ખાલી માટીના પિંડ જેવું બન્યું. એનું કારણ શું? ગૌતમ સ્વામી પૂછે છે. ભગવાન મહાવીર સ્વામી પૂર્વભવ કહે છે. હવે આપણે મૃગાલોઢિયાનો પૂર્વભવ સાંભળીએ કે પૂર્વભવની અંદર એવી તે શું ભૂલો કરી, એવા તો કેવા અશુભ કર્મનું કે પાપ કર્મનું ઉપાર્જન કર્યું કે એને આવો ભવ મળ્યો. ભગવાન મહાવીર સ્વામી મૃગાલોઢિયાનો પૂર્વભવ કહે છે. હે ગૌતમ, આ મૃગાલોઢિયાનો જીવ એ પૂર્વભવની અંદર ઈકાઈ રાઠોડ હોય છે. ઈકાઈ નામે રાઠોડ હોય છે, જે રાજાનો સેવક હોય છે. રાજાનો ખાસ માણસ, એનું નામ હોય છે ઈકાઈ. ઈકાઈ રાઠોડ રાજાનો સેવક. રાજાએ એને ઘણી બધી સત્તા સોંપી રાખી હોય છે અને એ સત્તાનો આ ઈકાઈ રાઠોડ દુરુપયોગ કરે છે. એના પ્રતાપે આજે એ આવી સજા પામ્યો છે. ઈકાઈ રાઠોડ શું કરતો હોય? રાજાએ એના ઉપર વિશ્વાસ મૂક્યો હોય છે. એ રાજાનો સેવક હોય છે, પરંતુ આ ઈકાઈ રાઠોડ પ્રજા ઉપર જુલ્મ કરે, પ્રજાને રંજાડે, પ્રજાનો કર વધારે લે, બધાને ધમકી આપે, હાહાકાર મચાવે, સત્તાનો દુરુપયોગ કરે, ક્યાંક આગ લગાડી દે, ક્યાંક નિરપરાધી અને નિર્દોષ જીવોને દંડ આપે, અમુકને બંદીખાને નાખે અને સર્વત્ર પોતાની ધાક જમાવે. આ ઈકાઈ રાઠોડ ખૂબ પાપ કરે, પ્રજા ઉપર જુલ્મ ગુજારે, પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ હોય છે. રાજા પાસે પોતે વટ પાડે કે જુઓ, પ્રજા ખોટું કરે છે તો હું કેવું ધ્યાન રાખું છું, કોઈને બંદીખાનામાં પૂરું છું, કોઈને સજા કરું છું, કોઈને ફાંસી આપું છું,
કોઈની પાસેથી કર વસૂલ કરું છું, એમ કરીને રાજા જેવી સત્તા પોતે ભોગવે. રાજાએ એના ઉપર વિશ્વાસ મૂક્યો હોય છે. રાજાનું ધ્યાન બહુ આ ઈકાઈ રાઠોડ ઉપર હોતું નથી, અને આવી રીતે આ ઈકાઈ રાઠોડ પ્રજાઓ ઉપર જુલ્મ કરતો હોય છે, હિંસા પણ ખૂબ કરે. મારું કેવું ચાલે છે, મારી કેવી સત્તા છે, એવો પ્રભાવ પાડે. અને આ બધું કરવાના કારણે ઈકાઈ રાઠોડે અશુભ કર્મ ભેગા કર્યા. ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને મૃગાલોઢિયાનો પૂર્વ ભવ કહે છે. અને આ બધું કરવાથી એવા ચીકણા અને અશુભ કર્મ ઈકાઈ રાઠોડે ભેગા કર્યા. એટલું જ નહીં, અંત સમયે પોતાના શરીરની અંદર રોગો થાય છે. વ્યસનોનું પણ ખૂબ સેવન કર્યું હોય છે. દારૂ, જુગાર, માંસ, મદિરાનું પણ આ ઈકાઈ રાઠોડે એટલું સેવન કર્યું હોય છે કે શરીરની અંદર રોગો થયા. ઈલાજ કોઈ કામે લાગે નહીં, ઈલાજ કરનારાઓ પણ ચાલ્યા ગયા, સેવા કરનારાઓ પણ ચાલ્યા ગયા. આર્ત ધ્યાન કરતા કરતા ઈકાઈ રાઠોડ મૃત્યુ પામે છે. પહેલી નરકમાં જાય છે, અને ત્યાંથી નીકળીને પહેલી નરકમાંથી નીકળીને એ આ મૃગાવતી રાણીની કુક્ષીએ જન્મે છે. મૃગાવતી રાણીની કુક્ષીમાં આવે છે. એ જ્યારથી કુક્ષીમાં આવ્યો હોય છે ત્યારથી રાણીને પણ અશુભ વિચારો આવે. રાણીને વિચાર આવ્યો, મૃગાવતી રાણીને, કે હું ગર્ભને પડાવી દઉં. અનેક પ્રયત્નો કરવા છતાં પણ ગર્ભ પડતો નથી. રાણીને બીક લાગ્યા કરે. એમ કરતા કરતા 9.5 માસે આનો જન્મ થાય છે. એ જ્યારથી ગર્ભમાં હોય છે ત્યારથી રાણીને અશાંતિ રહી હોય છે, એટલે નામ પણ જે તે આપી દે છે. મૃગાવતી રાણીના નામ ઉપરથી આનું નામ મૃગા લોઢિયો પાડ્યું, કારણ કે લોખંડ જેવું શરીર. જન્મ થયો એ જન્મ માટીના પિંડ જેવો હતો. રાણીને પાછું એમ થયું કે આ બાળકને હું ફેંકાઈ દેવડાવું, પરંતુ વિજય રાજાને દયા આવી કે પહેલા ખોળાનું સંતાન છે, ભલે અપંગ છે, એનો દેખાવ બરાબર નથી, દુર્ગંધ મારે છે, કઈ વાંધો નહીં, પહેલા ખોળાનું સંતાન છે, એનો ઉછેર આપણે ભોંયરામાં કરીશું. વિજય રાજા દયા ખાય છે, અને આ મૃગા લોઢિયાનો ઉછેર ત્યારથી ભોંયરામાં કરવાનો ચાલુ થયો. મુખ હોતું નથી, મુખ વાટે ખોરાક આપવાનો નથી, રૂવાટાથી ખોરાક આપવાનો હોય છે. ભગવાન ગૌતમ સ્વામીને મૃગા લોઢિયાનો પૂર્વ ભવ કહે છે. ભગવાન મહાવીર સ્વામી મૃગા લોઢિયાનો પૂર્વ ભવ ગૌતમ સ્વામીને કહે છે. ઈકાઈ રાઠોડના ભવની અંદર એમણે જે અશુભ કર્મ કર્યા એના ફળ સ્વરૂપે આજે એમણે મૃગા લોઢિયા બનવું પડ્યું. હજી 32 વર્ષનું આયુષ્ય ભોગવશે. ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ, હજી 32 વર્ષ મૃગા લોઢિયો એ પોતે આયુષ્ય ભોગવશે, આ દુઃખ યાતનાઓ ભોગવશે,
પછી પણ છુટકારો તો નથી જ, બીજા અનેક ભવો કરશે, એક પછી એક પાપની સજા ભારે. જેવી કરણી એવી ભરણી. માણસ જેવું વાવે છે એવું જે લણે છે. કર્મને ના આવી શરમ. કર્મનું ગણિત ક્યારેય ખોટું પડતું નથી. કર્મ તો પાઈ પાઈનો હિસાબ લે છે. પાપની સજા ભારે. આજની આપણી કથા છે મૃગા લોઢિયાની કથા. 32 વર્ષ આવી યાતનાઓ ભોગવશે. બે બાબતો ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. આ કથા ઉપરથી આપણે બે વસ્તુને સમજવાની છે. એક તો સત્તાનો દુરુપયોગ ન કરવો, નંબર એક. નંબર એક, સત્તાનો દુરુપયોગ ન કરવો. અને નંબર બે, હિંસા ન કરવી, વાયોલેન્સ. કોઈ જીવને મારવો નહીં. આ કથા ઉપરથી બે બાબતો આપણે વિચાર કરવાનો છે. આ કથાનો સાર એ છે કે સત્તાનો દુરુપયોગ ન કરવો. ઈકાઈ રાઠોડે શું કર્યું હોય છે? તો કે સત્તાનો દુરુપયોગ. જેને જે સત્તા મળી હોય એનો સદુપયોગ કરો. કોઈક શિક્ષક હોય છે, કોઈક ડોક્ટર હોય છે, કોઈ વકીલ હોય છે, કોઈ જજ હોય છે, કોઈ પોલીસ હોય છે, કોઈ ટ્રસ્ટી હોય છે. જેની જે જવાબદારી હોય એની અંદર વફાદાર રહેવું. સત્તાનો સદુપયોગ કરવાનો, પરંતુ સત્તાનો દુરુપયોગ નહીં કરવાનો. આપણે કર્તવ્ય પરાયણ બનવાનું. આપણે આપણી સત્તાને વફાદાર રહેવાનું. આપણી જે પોસ્ટ છે એને આપણે વફાદાર રહેવાનું. એને ન્યાય નીતિથી સંભાળવાની, પરંતુ સત્તાનો દુરુપયોગ નહીં કરવાનો. આજે આપણે જોઈએ છીએ કે ઘણીવાર સરકારી તંત્ર હોય, બીજે બધે ઘણી જગ્યાએ આપણે જોઈએ તો સત્તાનો ઘણી જગ્યાએ બહુ દુરુપયોગ થતો હોય છે. સત્તા મળી છે તો પાવર ચલાવો, સત્તા મળી હોય તો ખોટું કરો. પરંતુ સત્તા આપણને મળી છે પુણ્યના ઉદયથી. સત્તા ક્યારે મળે છે? કે પુણ્યના ઉદયથી. તો એ પુણ્યના ઉદયમાં આપણે નવું પુણ્ય બાંધી લેવાનું છે. એવું ન બને કે સત્તા મળી છે આપણને પુણ્યના ઉદયથી અને એની અંદર આપણે નવું પાપ બાંધવાનું નથી. ઈકાઈ રાઠોડે એવું કર્યું. રાજાના સેવક બની ગયા, રાજાના પ્રધાન બન્યા. એટલી બધી પુણ્ય હતી, નવું પુણ્ય પણ બાંધી શકત. પ્રજાના આશીર્વાદ પોતે લઈ શકત. પ્રજાને સાતા પમાડી શકત. પરંતુ એ બધું કરવાના બદલે પ્રજા ઉપર કાળો કેર વર્તાવ્યો. પુણ્યના ઉદયમાં પાપ બાંધ્યું. એના કારણે એ અનેક ભવ કરશે. એ પણ દુઃખવાળા ભવ કરશે, સુખવાળા નહીં. સત્તાનો આપણે સદુપયોગ કરીએ. જે પોસ્ટ ઉપર હઈએ આપણે, સાસુની પોસ્ટ હોય તો એમાં પણ આપણે વફાદાર રહીએ. આપણી પુત્રવધુની પોસ્ટ હોય, આપણી પુત્ર તરીકેની પોસ્ટ હોય, ક્યાંય આપણે સત્તા અને જો હુકમી ન ચલાવીએ.
ક્યાંય મનમાની ન કરીએ, સિદ્ધાંતથી ચાલીએ, સૌને સાતા પમાડીએ અને સત્તાના ઉદયની અંદર આપણે નવું પુણ્ય ઉપાર્જન કરીએ. પુણ્યના ઉદયમાં પુણ્ય બાંધી લેવું જોઈએ. એવું ના બને કે પુણ્યના ઉદયની અંદર આપણે પાપ નવું બાંધીએ. જૂનું પુણ્ય ઈકાઈ રાઠોડનું વપરાઈ ગયું અને પાપોની સિલસિલા ચાલુ થઈ ગઈ, એક પછી એક ભવ. ભગવાન કહે છે અનેક ભવો કરશે અને એ બધા ભવોની અંદર પોતે દુઃખ અને યાતના ભોગવશે. એક આપને નાનું એક્ઝામ્પલ આપું. જુઓ, કોઈને એક્સિડન્ટ થાય, એક્સિડન્ટ થવાનો સમય 5 સેકન્ડ, 10 સેકન્ડ કે 15 સેકન્ડ હોય છે. કોઈની કારને એક્સિડન્ટ થાય તો 5 સેકન્ડ, 10 સેકન્ડ કે 15 સેકન્ડ હોય છે વધીને. પરંતુ કોઈના શરીરને એ એક્સિડન્ટના કારણે કોઈના શરીરને નુકસાન થાય છે તો ઘણીવાર લાઈફ ટાઈમનું હોય છે. એક્સિડન્ટ થવામાં 5 સેકન્ડ લાગી, પરંતુ કારમાં બેઠેલી એ વ્યક્તિ હેન્ડીકેપ્ટ બની ગઈ, એની આંખોની રોશની જતી રહી, એનું કોઈ અંગ કપાઈ ગયું, તો એ સજા એને લાઈફ ટાઈમની મળે છે. એવું નહીં એક્સિડન્ટ 5 સેકન્ડનો થયો તો સજા પણ 5 સેકન્ડની થવી જોઈએ. ફરીથી એવું નથી બનતું કે એક્સિડન્ટ થવાનો સમય 5 સેકન્ડનો હતો તો સજા પણ 5 સેકન્ડની થવી જોઈએ, એવું નથી. એમ ઈકાઈ રાઠોડે જે 5 મિનિટનું, 10 મિનિટનું, 15 મિનિટનું પાપ કર્યું એની સજા એક એક ભવ, બબે ભવ, 3 ભવ સુધી ચાલે છે. પાપની સજા ભારે અને પાપની સજા લાંબી હોય છે. આ વસ્તુ આપણને એ સૂચવે છે કે આપણે સત્તાનો સદુપયોગ કરીએ, પુષ્ટને વફાદાર રહો. ઈકાઈ રાઠોડનું દૃષ્ટાંત આપણને કહે છે. બીજી બાબત આપણે જોવાની છે, હિંસા ન કરીએ, વાયોલેન્સ. છકાઈ જીવની આપણે દયા પાડીએ. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. ત્રસકાયની અંદર પણ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય ને પંચેન્દ્રિય. એક સામાયિક ઓછી થશે તો ચાલશે, પરંતુ વાયોલેન્સ ન થવું જોઈએ. છકાઈ જીવના રક્ષક બનો. ઈકાઈ રાઠોડે નિરપરાધી જીવોને ફાંસી આપી હોય છે. ઈકાઈ રાઠોડે નિરપરાધી જીવોને દંડ આપ્યો હોય છે. નિરપરાધી જીવોના ઘરની અંદર આગ લગાડી હોય છે. એના કારણે એ પોતે દુઃખને પામે છે. આપણે પણ જીવોને બચાવીએ. હાલતા ચાલતા, ઉઠતા બેસતા આપણે આપણાથી કોઈ જીવ કીલ ન થઈ જાય, આપણાથી કોઈ જીવ મરી ન જાય, એનું આપણે ધ્યાન રાખીએ. ભગવાન મહાવીર સ્વામીની અહિંસા એ સૂક્ષ્મ અહિંસા છે. મનથી પણ આપણે અહિંસા પાળવાની છે, વચનથી પણ અહિંસા પાળવાની છે અને કાયાથી પણ અહિંસા પાળવાની છે. મનમાં પણ કોઈ જીવ પ્રત્યે આપણે દ્વેષ નહીં રાખવાનો. મનથી પણ કોઈનું બુરું ન વિચારવું. એ મનની અહિંસા છે. વચનથી કોઈને દુઃખ થાય એવા આપણે શબ્દો પણ ન બોલવા. એ વચનની અહિંસા છે. અને કાયાથી કોઈ જીવ હત થાય
કોઈ જીવ કીલ થાય એવું પણ ન થવું જોઈએ. જૈનામાં ધર્મ છે, જીવો અને જીવવા દો. જીવવું દરેકને પસંદ છે, મરવું કોઈને પસંદ નથી. બધા જીવો સાતાના ઈચ્છુક છે, અસાતા કોઈને ગમતી નથી. જીવો અને જીવવા દો. દરેક જીવને સાતા પમાડો, દરેક જીવને તમે અનુકૂળ બનો. જીવ દયા એ આપણો ધર્મ છે. હિંસાને આપણે છોડવાની છે. હણસો તો હણાવવું પડશે. તીર્થંકર ભગવંતો શું કહે છે? હણસો તો હણાવવું પડશે, છેદશો તો છેદાવવું પડશે, અને ભેદશો તો ભેદાવવું પડશે. આજે આપણે જોઈએ, અત્યારની આપણી દુનિયાની પરિસ્થિતિ આપણે જોઈએ તો આજે હિંસા પણ વધી છે અને સત્તાનો દુરુપયોગ પણ વધ્યો છે. આ દ્રષ્ટાંત, આ કથાનક આપણને રેડ સિગ્નલ ધરે છે કે તમે એમ ન માનતા કે અમે જે કરીએ એ બરાબર છે. જો તમે સિદ્ધાંત પ્રમાણે ચાલતા નથી તો તમે દુઃખો ભોગવવા માટે તૈયાર થઈ જજો. જો તમે અહિંસાનું પાલન કરતા નથી તો તમે દુઃખોને ભોગવવા માટે તૈયાર થઈ જજો. જો તમે સત્તાનો સદુપયોગ કરતા નથી તો તમે દુઃખોને ભોગવવા માટે તૈયાર થઈ જજો. આજે આપણે જોઈએ માણસોમાં ઘણીવાર અજ્ઞાન છે, ખોટું કરવાની હેબિટ પડી ગઈ છે. બધા શોર્ટ કટ ગોતે છે. બધાને જલ્દી જલ્દી કરોડપતિ બની જવું છે, અરબપતિ બની જવું છે. એના માટે જે ખોટું થાય એ કરવા માટે જીવ તૈયાર થઈ જાય છે. સત્તાનો દુરુપયોગ પણ વધ્યો છે આજે, અને હિંસા પણ વધી છે. આજે માંસાહાર વધ્યો છે. અબોલ જીવોની આજે કતલ થાય છે. મૂંગા ઢોરોને આજે કતલખાને લઈ જવાય છે. માંસાહાર વધ્યો છે. મોજ શોખ વધ્યા છે. એનિમલના બોડી પાર્ટો આજે વેચાય છે. લેધરના પર્સ અને પાકીટ, શૂઝ, આ બધા મોજ શોખ અને મોંઘી સ્ટાન્ડર્ડ આઇટમોનો ની એક ઘેલછા, એના કારણે માણસ અહિંસાનું પાલન કરી શકતો નથી. આપણે તો ઈકાઈ રાઠોડ જેવું કરતા નથી ને. જૈનાને જીવનમાં લાવવું, છકાઈ જીવની આપણે રક્ષા કરવાની છે. દયાને યાદ રાખવાની છે. दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी दया न छांडिए, जब तक घट में प्राण. दया ते सुखनी वेलड़ी, दया ते सुखनी खाण. अनंता जीव मोक्षे गया, दया तणा फળ જાણ. હિંસા દુઃખની વેલડી, હિંસા દુઃખની ખાણ. અનંતા જીવ નરકે ગયા, હિંસા તણા ફળ જાણ. હિંસાથી આપણે બચવાનું છે. હિંસા જેવું કોઈ પાપ નથી. કદાચ ચોરેલી વસ્તુ આપણે પાછી આપી શકીએ છીએ, પરંતુ આપણાથી કોઈ જીવની હિંસા થઈ ગઈ તો એના પ્રાણ આપણે એ શરીરમાં પાછા આપી શકતા નથી. માટે જ અહિંસા પરમો ધર્મ, અહિંસાને પરમ ધર્મ કહેવામાં આવ્યો છે. આપણે આ બે બાબતો ઉપર ધ્યાન રાખવાનું છે.
હું મારી સત્તાને તો વફાદાર છું કે નહીં? અને નંબર 2, હિંસા હું કરતો તો નથી ને? ફરીથી, નંબર 1, હું મારી સત્તાને વફાદાર છું? હું જ્યાં સર્વિસ કરું છું, હું જ્યાં કામ કરું છું, હું જે દેશમાં રહું છું, હું જે સમાજમાં રહું છું, હું જે વેપાર ધંધો કરું છું, એની અંદર હું વફાદાર છું કે નહીં? આજે આપણે આપણા આત્માને પૂછવાનું છે. અને બીજા નંબરમાં, કે બિનજરૂરી હિંસાઓ થઈ નથી જતી ને? મન વચન કાયાથી મારે અહિંસાનું પાલન કરવાનું છે. મારે મારું ભવિષ્ય સુધારવાનું છે. હવે મારે મારો ભાવ ભ્રમણ વધારવાનું નથી, પરંતુ ભાવ ભ્રમણને મારે ઘટાડવાનું છે. આપણે 2 વસ્તુનું ધ્યાન આપવાનું છે. નંબર 1, સત્તાનો આપણે સદુપયોગ કરવાનો છે. અને નંબર 2, કે આપણે હિંસાને ઘટાડવાની છે, ઓછી કરવાની છે અને બંધ કરવાની છે. ઇકાઈ રાઠોડ કેટલા ભાવ કરશે? તો ભગવાન મહાવીર સ્વામી કહે છે કે એટલા બધા અશુભ કર્મ એમણે ભેગા કર્યા છે, એના કારણે એ અનેક ભાવ કરશે. એ ભાવની અંદર પણ પાછી નવી નવી હિંસાઓ કરીને પાછા નવા અશુભ કર્મોને સંચિત કરશે. અને અનેક ભવો પછી એ ઇકાઈ રાઠોડનો જીવ જે મૃગા લોઢિયો બન્યો છે, એ પછી મોક્ષે જશે. પાપની સજા ભારે. મૃગા લોઢિયાનું દ્રષ્ટાંત આપણને એ વાત બતાવે છે કે આપણે જે સત્તા ઉપર હઈએ એ સત્તાને આપણે સાચવીએ. એ સત્તા ઉપર આપણી જે જવાબદારી છે એને સવાઈ રીતે આપણે નિભાવીએ, સાચી રીતે નિભાવીએ. અને હિંસાને છોડીને આપણે અનેક ભવ ભ્રમણમાંથી છૂટી જઈએ. આપણે હવે ભવ ભ્રમણ કરવું નથી. આપણે હવે નરક અને તિર્યંચના અશુભ ભવ કરવા નથી. એમાંથી છૂટીને આપણે આપણા ભવિષ્યને સદગતિમાં લઈ જવું છે અને પરંપરાએ મોક્ષમાં લઈ જવું છે. ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને આ કથા કહે છે. વિપાક સૂત્રની અંદર આ કથા ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે. મૃગા લોઢિયાનું દ્રષ્ટાંત. આજની આપણી કથાનો વિષય હોય છે મૃગા લોઢિયાનું દ્રષ્ટાંત. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, મૃગા લોઢિયાના માતા પિતાનું નામ શું હોય છે? મૃગા લોઢિયાના માતા પિતાનું નામ શું હોય છે? ભાવિની બેન શાહ, મૃગા લોઢિયાના માતા પિતાનું નામ શું હોય છે? ભાવિની બેન શાહ. હા, જય જિનેન્દ્ર. નમસ્તે ગુરુજી. જય જિનેન્દ્ર. મૃગા લોઢિયાના માતાનું નામ મૃગાવતી રાણી અને પિતાનું નામ વિજય રાજા હોય છે. બહુ સરસ, બહુ સરસ. હવે બીજો પ્રશ્ન. ગૌતમ સ્વામી કોને જોવા માટે આવે છે? મૃગાવતી રાણીના ત્યાં ગૌતમ સ્વામી કોને જોવા માટે આવે છે? હિરલબેન શાહ. હિરલબેન શાહ. ગૌતમ સ્વામી મૃગા લોઢિયાને જોવા માટે આવે છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન.
પૂર્વભવમાં મૃગાલોઢિયાનું નામ શું હોય છે? પૂર્વભવની અંદર મૃગાલોઢિયાનું નામ શું હોય છે? સુધીરભાઈ શાહ. સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. મુગરા લોઢિયાનું પૂર્વભવનું નામ ઇકાઈ રાઠોડ હોય છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. કઈ બે બાબતો આપણે શીખવાની છે? આ કથા ઉપરથી આપણે કઈ બે બાબતો શીખવાની છે? હિતલબેન ગોપાણી. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. મૃગા લોઢિયાની કથા ઉપરથી આપણે સૌથી પહેલી તો સત્તાનો દુરુપયોગ ન કરવો અને બીજું હિંસા ન કરવી, એ બે વાત યાદ રાખવાની છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. આ કથા ઉપરથી આપણને શું જાણવા મળે છે? આ કથા ઉપરથી આપણને શું જાણવા મળે છે? બકુલાબેન. આ કથા ઉપરથી આપણને શું જાણવા મળે છે? ત્યાંથી મ્યુટ કરશો તો અહીં અવાજ આવશે. બકુલાબેન. સુધીરભાઈ શાહ. આ કથા ઉપરથી આપણને શું જાણવા મળે છે? જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. આ કથા પરથી આપણને એટલો ખ્યાલ આવે છે કે કર્મની ગતિ કેવી ન્યારી છે. જેવું કરશો એવું ભરશો, અને જેટલી જીવદયા પાડશો એટલી આપણા જીવને અને બીજા બધા જીવોને સાકાર મળશે. ભગવાન મહાવીરનું મુખ્ય સૂત્ર છે, જીવવો ને જીવવા દો. એટલે એને અનુસરીને જેટલું જૈણાનું જીવનમાં વણાય એટલું વણી લેવું પડે. બહુ સરસ, બહુ સરસ સુધીરભાઈ, થેન્ક યુ. હવે આગળનો પ્રશ્ન. મૃગાલોઢિયાનું આયુષ્ય કેટલું હોય છે? મૃગાલોઢિયાનું આયુષ્ય કેટલું હોય છે? હિરલબેન શાહ. જય જિનેન્દ્ર. જય મૃગા જીનેન્દ્ર. લોઢિયાનું મૃગા લોઢિયાનું આયુષ્ય 32 વર્ષનું હોય છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. છકાઈજી છકાઈના નામ કયા કયા? છકાઈના નામ જેની આપણે દયા પાડવાની છે. છકાઈ જીવોના નામ કયા કયા જેની આપણે દયા પાડવાની છે? સુરેશભાઈ શાહ. પૃથ્વીકાય, અપકાય, વાવકાય, તેવકાય, ત્રસકાય અને વનસ્પતિકાય. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. છેલ્લો અને આગળનો પ્રશ્ન. પુણ્યના ઉદયમાં કોઈને કંઈ પૂછવું છે? કોઈને કંઈ પૂછવું હોય તો પોતે પૂછી શકે છે. કોઈને કંઈ પ્રશ્ન છે? આ આ કથાનક કયા આગમમાં આવે છે? આ કથાનક કયા આગમમાં આવે છે? શીલાબેન શાહ. જય જિનેન્દ્ર સાહેબ, જય પ્રણામ. જીનેન્દ્ર, પ્રણામ. આ કથા વિપાક સૂત્રમાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. પુણ્યના ઉદયમાં આપણે શું બાંધવાનું? નવું પુણ્ય કે પાપ? પુણ્યના ઉદયમાં આપણે શું બાંધવાનું? નવું પુણ્ય કે નવું પાપ? હેતલબેન ગોપાણી. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. પુણ્યના ઉદયમાં આપણે નવું પુણ્ય જ બાંધવાનું. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર.